जुल्म के साये में लब खोलेगा कौन, हम भी अगर ना बोले तो बोलेगा कौन। આજે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે દરેકે દરેક જગ્યાએ જે સરકારી ગુંડાઓ જે ખેડૂતોને હેરાન કરે છે, અને જે મુખ્ય મુદ્દો છે વીજ વાયરનો, વીજ વાયર અને થાંભલામાં ખેડૂતોની કેવી પરિસ્થિતિ થઈ છે આપણે છાસવારે જોતા હોઈએ છીએ, પરંતુ આ સરકારના પેટનું પાણી ચાલતું નથી ને એટલા માટે મોટી પદયાત્રા ચાલુ થઈ છે. અને પાલભાઈ આપણી સાથે છે. પાલભાઈ, સ્વાગત છે તમારું અમારી સાથે. બહુ જ અગત્યનો પ્રશ્ન એ છે કે ખેડૂતો, ગુજરાતના 54 લાખ ખેડૂતો પરેશાન છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તો આ લડાઈને તમે કઈ લેવલ સુધી જવા જઈ રહ્યા છો? તમારા એન્ટ્રોમાં તમે જે કાવ્ય પંક્તિઓ બોલી, હું એ પ્રમાણે મારું ફરજ, કોઈ ના બોલે તો આપણાથી જેટલું થાય, જેટલું કરીએ, જેટલા આપણાથી થાય બધા જ પ્રયત્નો કરીએ, અને એ કરવા હું મથું છું. હું તો ભગવાન કૃષ્ણને માનવવાળો માણસ છું. એને કહ્યું છે ગીતામાં કે કર્મ કરતો જા, ફળની આશા ના રાખ. આપણે કર્મ કરીએ છીએ આપણાથી થાય. મુદ્દો પાલભાઈ મુખ્ય એ જ છે કે ખેડૂતોનો અધિકાર છે, ખેડૂતોની જમીન છે. આ લોકો સરકારી આદેશો લઈને ધણી થઈ જાય છે. કેમ એ લોકોની જમીનમાંથી નથી થતી? અદાણીની જે જમીનો છે આજે પણ 25 વર્ષે અનયુઝ પડી છે. એ જમીનો અદાણીના બાપની ને ખેડૂતોની જમીન પણ એના બાપની. દત્તેશભાઈ, એમાં સમજવા જેવું એ છે કે આ સરકાર કેવા પૂરતી ખેડૂત લક્ષી છે. વાસ્તવમાં આ સરકાર ખેડૂત ભક્ષી સરકાર છે. ઉદ્યોગપતિઓની આ સરકાર છે, અને ઉદ્યોગપતિઓની સરકાર કરતા ઉદ્યોગપતિઓ સરકારને ખિસ્સામાં લઈને રખડે છે. એવી અત્યારે દેશની અને ગુજરાતની પરિસ્થિતિ છે. આજે જ હું કચ્છમાંથી જયારે શું કહેવાય સુરજબારી પુલ ક્રોસ કરીએ ને, જેની પેલા ગામો આવે છે, શિકારપુર છે, જંગી છે, આંબલિયારા છે, બરાબર છે, આગળ શિવલખા છે, લાકડિયા છે. આ ખેડૂતોને કંપનીએ આજથી 1.5-2 વર્ષ પહેલા લેખિતમાં આપ્યું છે કે તમને 10 લાખ રૂપિયા, કોઈને 35 લાખ રૂપિયા, કોઈને 70 લાખ રૂપિયા, જે કંપનીએ પેલા એસ્ટિમેટ આપવાનો હોય ને, આ એસ્ટિમેટ આપ્યો છે, તમને આટલા રૂપિયા મળવા પાત્ર છે. હવે અત્યારે એ જ કંપની વાળા થાંભલા ખોડવા જયારે આવ્યા ત્યારે એમ કે છે કે એ અધિકારી અમારો હતો ને તો મેન્ટલ હતો, એટલે તમને આવા આંકડા લખી દીધા. કલેક્ટર એમ કહે છે ખેડૂતોના કહેવા પ્રમાણે કે હું એની સામે પોલીસ ફરિયાદ કરીશ, એટલે ફરિયાદ કરીશ એવું કહ્યું છે. આજે મેં ત્યાં ખેડૂતોને પણ કહ્યું કે તમારા કચ્છના કલેક્ટરને કહેજો તમારે ફરિયાદ કરવી હોય, જે કરવું હોય, બરાબર છે, પહેલા એ ફરિયાદનું નિરાકરણ આવે ને પછી કંપનીને અમારા ખેતરમાં આવવા દેજો, બરાબર છે. એટલે અમને ખબર પડે ફરિયાદનું પરિણામ શું છે. બાકી એક વખત કંપની એસ્ટિમેટ આપ્યું છે તો કલેક્ટરની ત્યાં ફરજ બને છે, બિલકુલ બરાબર છે, પ્રશાસનિક અધિકારી એ છે. કલેક્ટરની ફરજ બને છે કે કંપની પાસેથી પૈસા અપાવવા પડે. એનું બીજું ઉદાહરણ ઈજ લાઈન પાવર ગ્રીડની જ લાઈન અહીંયા હળવદ, મોરબી જિલ્લો, હળવદ તાલુકો, સાપકડા ગામ, સાપકડા, રાઈટ, બરાબર છે. એ જ અધિકારી જેને મેન્ટલ ગણાવે છે, બરાબર છે, એ જ અધિકારી અહીંયા લખીને આપ્યું હતું. એસડીએમ અમે બેઠા, એને કહ્યું કે આ તો કાયદેસર છે, એને આપ્યો છે એસ્ટિમેટ, બરાબર છે. બીજા દિવસે પૈસા આપવાનું ચાલુ કરી દીધું. તો આ કલેક્ટરે પોતાની જે ભૂમિકા ભજવવાની છે એ ભૂમિકા એ છે કે જે લેખિતમાં કંપની આપ્યું છે એનો કંપની પાસેથી અમલ કરાવડાવે અને ખેડૂતોને પૈસા આપે. એની જગ્યાએ ત્યાં આખે આખો કલેક્ટર અલગ રોલમાં છે. એ એટલા માટે અલગ રોલમાં છે કે અમે 19 ડિસેમ્બરે કલેક્ટર આગળ લગભગ 25 સવાલો કર્યા હતા. 19 ડિસેમ્બર 2025 ના દિવસે તમારી સાથે જતો, બરાબર છે. અને એ કલેક્ટરને જવાબ ત્યારે હતા નહીં, એટલે અમે એવું કહ્યું હતું 24 ડિસેમ્બરે પાછા આવીએ છીએ. 24 ડિસેમ્બરે અમે પાછા ગયા કચ્છમાં. એની પેલા કચ્છ કલેક્ટર રજા મૂકીને ભાગી, આનંદ પટેલ, રાઈટ, બરાબર છે. એ જ કલેક્ટર બીજા દિવસે અદાણી ત્યાંના સાંસદ સભ્ય જે છે વિનોદભાઈ કે કોણ ચાવડા, હા, વિનોદભાઈ ના ભાઈની ઓફિસમાં કે વિનોદભાઈની ઓફિસે કલેક્ટર અદાણીના માણસો, બરાબર છે, ત્યાં કલેક્ટરને અદાણીના માણસોને મળવા જવાનો સમય છે. ખેડૂતો માટે સમય નથી, ખેડૂતો માટે સમય નથી, બરાબર છે. અને હું ઓફિસનું કહું છું, કોની ઓફિસે મળ્યા એ કહું છું, બરાબર છે. એમાં ભારતીય કિસાન સંઘના લોકો પણ સાથે હતા. અને ત્યાર પછી વાંઢિયાવાળું આંદોલન થયું. આમાં રમત કેવી રીતે થાય છે
એનું મોટામાં મોટું આ ઉદાહરણ છે. આંડિયાવાળું આંદોલન થયું એની પહેલા તો એ લોકો ભેગા કુંડળીમાં ગોળ ભાંગતા હતા. જે હું કાયમી કહું છું કે કુંડળીમાં ગોળ ભાંગે છે. એટલે આ પરિસ્થિતિ આ છે અને આની વચ્ચે લડવાનું છે. દર્શક મિત્રો વિચાર કરો, જે રાષ્ટ્રીય જમાઈ ઘોષિત થયેલા છે, સરકારના તમામ સંત્રીઓ અને મંત્રીઓ જમાઈ માટે જ કામ કરતા હોય છે, પરંતુ ખેડૂતોનો શું? અંતે જે પણ પ્રોડક્ટ થશે એ આપણે ખાઈને તો પેટ ભરવાના નથી, અને ખેડૂતોનો જે અનાજ પકવશું, જે શાકભાજી હશે એ જ ખાઈને આપણે પેટ ભરવાના છીએ. પાલભાઈ, ખેડૂતોની હાલત દિવસે ને દિવસે આ લોકો ખરાબ જ કરતા જાય છે. આપણે માની લીધું કે આ અમુક ઉદ્યોગપતિઓની જ સરકાર છે, તો પછી હવે ખેડૂતો પાસે રસ્તો શું વધે છે? દત્તેશભાઈ, અમે વાંઢિયાની લડાઈ પછી નક્કી કર્યું હું કોંગ્રેસમાં છું, ક્યાંય હતાડ્યું નથી. કાયમી હું કહું છું કે હું કોંગ્રેસમાં જ છું. બરાબર છે. એક પણ જગ્યા એવી એક પણ સભા નહીં હોય કે જ્યાં મેં ના કહ્યું કે હું કોંગ્રેસમાં છું. બિલકુલ બરાબર છે. અને જગજાહેર છે. હા. અને ત્યારે અમે એવું, મેં જયેશભાઈ પટેલ, લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ મેવાણી, મહેશભાઈ રાજકોટિયા, બધા આખી ટીમ, બરાબર છે, કે જો ખેડૂતોને કાયદાથી જ્યાં સુધી માહિતગાર નહીં થાય ત્યાં સુધી જો આપણે રાજકારણ કરવું હોય, બરાબર છે, તો એમને સભાઓ કરો, કલેક્ટરને આવેદન પત્રો આપો, રેલીઓ કાઢો, બરાબર છે. આનાથી ખેડૂતોનું નિરાકરણ નથી. નિરાકરણ લાવવું હોય તો ખેડૂતોને માર્ગદર્શન આપો, કાયદાકીય માહિતગાર કરો, બરાબર છે. અને જે સાચી પોલિટિક્સ, સાચી રાજનીતિ છે, અત્યારે ગુજરાતમાં માણસ રાજકારણ જ સમજે છે અને બોલાય રાજકારણ જ છે. માણસ એમ કે તો રાજકારણી છે, રાજનીતિજ્ઞ કોઈ નથી કેતું, કારણ કે રાજનીતિજ્ઞ વૈધ જ નથી. બરાબર છે. એટલે અમે ત્યારે નક્કી, જે તમે પ્રશ્ન એનો જ જવાબ છે કે ખેડૂતોને માહિતગાર કરવા માટે અમે 2 દિવસનો સેમિનાર કર્યો. એમાં 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2013 નો જમીન સંપાદનનો કાયદો, 2003 નો ઇલેક્ટ્રિસિટીનો એક્ટ, 2017, 2021, 23, 24 રાજ્ય સરકારના પરિપત્રો, 2025 નો કેન્દ્ર સરકારનો પરિપત્ર, 2025 ની રાજસ્થાન સરકારની પોલિસી, કેરેલા ગવર્મેન્ટનો ચુકાદો, હાઈકોર્ટનો ચુકાદો, પંજાબ હાઈકોર્ટનો ચુકાદો, આ બધા ઉપર 2 દિવસનો સેમિનાર કરી અને લગભગ 200 યુવાનોને તૈયાર કર્યા. અને એ તૈયાર કર્યા પછી અમે લગભગ જિગ્નેશભાઈ એની રીતે અલગ સભાઓ કરી, લાલજીભાઈ એની રીતે કરી, મેન મહેશભાઈ સંયુક્ત રીતે અલગ અલગ જગ્યાએ નાની 8-10 ગામની 8-10 ગામની એવી મિટિંગો કરી, છેક વાવથરા સુધી કરી. ઓલી બાજુ સુરત, દક્ષિણ ગુજરાતમાં જયેશભાઈ ને રમેશભાઈ ઓરમા, એને આ બધી આ વીજળાઈનો બાબતે જ, બરાબર છે, છેલ્લા 6 મહિનાની અમે લડાઈ કર્યા પછી ખેડૂતો જાગૃત થયા, ખેડૂતો લડવા બહાર નીકળ્યા, મેદાનમાં આવ્યા અને અમે નારો આપ્યો કે ચલો ગાંધીનગર. બરાબર છે. જેમ ત્યાં કાળા કાયદા વિરુદ્ધ આખા ભારતના ખેડૂતોએ નારો આપ્યો તો ચલો દિલ્હી, એમ અમે કહ્યું ચલો ગાંધીનગર. જેમ દિલ્હીના ખેડૂતો, સમજો વાતને, જેમ દિલ્હીના ખેડૂતો દિલ્હી ના પહોંચ્યા, યુપી બોર્ડર, હરિયાણા બોર્ડર, બરાબર છે, પંજાબ બોર્ડર, રાજસ્થાન બોર્ડર ઉપર અટકી ગયા, સરકારે રોક્યા તો એ અટકી ગયા, એમ અમને સરકારે 19 રોક્યા તો અમે 19 અટકી ગયા. બરાબર છે. પણ આમ આદમી પાર્ટીના પેટમાં તેલ રેડાણું. એને અહીંયા નાટકો ચાલુ કર્યા કે ગાંધીનગર નું કહ્યું હતું ને કેમ રોકી દીધા. ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. આખું ઊભું થયેલું આંદોલનને તોડી પાડવાનું કામ કર્યું છે. ખેડૂતો આરે સૌથી મોટું જો કોઈ પાપ કર્યું હોય ને તો આમ આદમી પાર્ટીએ પાપ કર્યું છે. અને ગુજરાતમાં ભાજપના ઈશારે કામ કરતું એક ભારતીય કિસાન સંઘ તો હતું જ, જે ખેડૂતોની પીઠમાં ખંજર ભોગતું હતું. હવે અત્યારે ભાજપે બીજું હથિયાર તૈયાર કરી લીધું છે ખેડૂતની પીઠમાં ખંજર ભોગવાનું, એ આમ આદમી પાર્ટી છે. હું આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી ગુજરાતના એક આમ આદમી પાર્ટીના સબ કાર્યકરોને કહેવા માંગુ છું કે નેતાઓ તમારા ઉપર શું કુંડળીમાં ગોળ ભાંગે છે, બરાબર છે, એ સૌથી મોટું ઉદાહરણ અમદાવાદમાં પૂરું પડ્યું છે. મહેરબાની કરીને આમ આદમીથી ગુજરાતના ખેડૂતોનું સૌથી મોટું પાપ કરનાર આમ આદમી પાર્ટીમાંથી વેલેરી રજા લઈ લેજો. પાલભાઈ, ખેડૂતોનો મુદ્દો એ જ રહ્યો, લોકોને અવેર નથી, ખેડૂતો પાસે પૂરતું જ્ઞાન નથી, તો એનો દુરુપયોગ આ સરકારી અધિકારીઓ અને કંપનીઓ લઈ રહી છે. કોણે કહ્યું ખેડૂતો આગળ જ્ઞાન નથી? હવે હું કહું છું ને 200 યુવાનો તૈયાર કર્યા. એનું મોટામાં મોટું ઉદાહરણ અત્યારે જેતપુરમાં જે આંદોલન ચાલે છે ને, મેહુલ અમૃતિયા દાઢીવાળો છોકરો છે, પાતળો, બરાબર છે, એ અમારે 2 દિવસના સેમિનારનો હિસ્સો હતો. અને એ જેતપુર આંદોલનમાં બેઠા એની પહેલા એસડીએમ મારે વાત કરતો હતો ને, એનો વિડીયો તમે જોજો.
અને આંદોલનમાં બેઠા પછી જે એ વાત કરે છે એ જો અમે આંદોલનમાં એ શીખવાડ્યું છે એ સેમિનારમાં કે આ કાયદાની માહિતી આ બધું તો શું કામ જરૂરી છે. તો સામાન્ય રીતે દત્તેશભાઈ એવું થાય છે કે લોકો 5 લાખની ભીડ ભેગી કરી લે. સમજો, બહુ મહત્વની વાત છે. 5 લાખની ભીડ ભેગી કર્યા પછી સરકાર ઉપર દબાણ આવે, સરકાર સામેથી આમંત્રણ આપે કે આવો આપણે બેઠક કરીએ. મોટા ભાગના આંદોલનોની હાર આ ટોક જે ટેબલ ટોક થાય ને એમાં થાય છે. એટલા માટે કે આંદોલનકારી પાસે જે મૂળ મુદ્દો છે ને એનું જ્ઞાન નથી હોતું. આજે જેતપરમાં તાકાતથી મેહુલ જો ઉભો હોય ને તો એ ટેબલ ટોકમાં ક્યાંય પાછો નથી પડતો. નહીં, હું મારી વાત પૂરી કરું છું. એ જયારે અધિકારીઓ ત્યાં આવે છે, એસડીએમ આવે, કલેક્ટર આવે, એસપી આવે, તો મેહુલ એની આંખમાં આંખ નાખીને વાત કરે છે. જોજો તમે, મેહુલ અમૃતિયા એ અધિકારીઓની આંખમાં આંખ નાખીને વાત કરે છે ને એમ કે છે કે અમે આ 6 મુદ્દા આપ્યા છે. બરાબર છે. આ 6 મુદ્દા તમે આપો અને 6 મુદ્દા એવા તાકાતવાળા આપ્યા છે કે કાયદાકીય રીતે ક્યાંય મેહુલ પાછો ના પડે. અધિકારીઓ પાસે જવાબ નથી. બાકી અગાઉ તમે જોયું હશે, એ જ આમ આદમી પાર્ટીના 27 તારીખે ગયા હતા માર્ચમાં, બરાબર છે, આંદોલન. પેલા ભારતીય કિસાન સંઘે કર્યું હતું ગાંધીનગરનું, 12 માર્ચે આંદોલન જવાનું. 27 માર્ચે આમ આદમી પાર્ટીના આગેવાનો, એટલે અનઓફિશિયલી આમ આદમી પાર્ટી, બરાબર છે, એને આવું કર્યું હતું. એ લોકોએ ઉર્જા મંત્રીને મળ્યા હતા, બરાબર છે, અને ભારતીય કિસાન સંઘ વાળા મળ્યા હતા. મળીને ટેબલ ટોકમાં શું પરિણામ આવ્યું? પોલિસી પાઇપલાઇનમાં છે, પોલિસી પાઇપલાઇનમાં છે, ટૂંક સમયમાં જાહેર થશે. બરાબર છે. તો એ જે ટેબલ ટોકમાં માણસ હારે છે, આંદોલનકારી વ્યક્તિ, એ એટલા માટે હારે છે કે એની પાસે જ્ઞાન નથી. અને આ વાત અમે સેમિનારમાં એક આખા કલાકનો અમે સેમિનારમાં આખું લેસન આપ્યું હતું કે આંદોલન ક્યાંથી ઉદ્ભવે, કેવી રીતે ઊભું થાય, આંદોલનમાં ટેબલ ટોક સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. આજે તમે એમ કહો છો ખેડૂત નથી બોલતો, આજે એક ખેડૂતનો દીકરો 200 જણા હતા ને એમાંથી કોઈ પણ ક્યાંક કાનો હશે, પૂછજો. હમણાં જો પાછળ, બરાબર છે, પૂછજો એને અધિકારી. હું ગેરંટીથી કહું, મોરબી કલેક્ટરને વીજ લાઈનોના નિયમો ખબર નહીં હોય ને એટલી આ કાનાને ખબર છે, એટલી મેહુલ અમૃતિયાને ખબર છે, એટલી આ ભરત કારણ છે એને ખબર છે, એટલી આ શક્તિસિંહ ગોહિલ છે, શક્તિસિંહ ગોહિલ સિનિયર નહીં, અમારા જુનિયર શક્તિસિંહ ગોહિલ છે, એને ખબર છે, પરેશ કાંબરિયાને ખબર છે. અમે યુવાનો તૈયાર કર્યા છે, અમે આ રાજનીતિ કરીએ છીએ, બરાબર છે. અમે એટલા માટે લડીએ છીએ કે આજે પાલભાઈ ને જયેશભાઈ છે, કાલે આ કોરોનાની ઓલી વેક્સિનના કારણે એટેક ક્યારે આવે અને વયા રહીએ, તો આ ખેડૂતો માટે લડવા વાળું તો કોઈક હોવું જોઈએ ને. આ કામ કર્યું છે ને, અત્યારે 200 યુવાનોને તૈયાર કર્યા છે, એ બોલે છે, એ લડે છે. એટલે એ તમે ભૂલી જાય એમ ના કહો કોઈ બોલતું નથી. અને એના કારણે ખેડૂતો અહીંયા આવ્યા હતા. જે ભાઈ પંકજભાઈ કહેતા હતા કે અમારા બધા ટ્રેક્ટર, તમારા ભાઈ આખા મોરબીમાંથી 200-250 ટ્રેક્ટર હતા, 300 ટ્રેક્ટર હતા, ચલો 500 ટ્રેક્ટર હતા, તો 2200 ટ્રેક્ટર હતા, તો 1500 તો બીજા જિલ્લાઓમાંથી હતા ને. અહીંયા 20-25 હજારનો માણસ, ચલો મોરબીમાંથી 5-7 હજાર માણસ હતો જિલ્લામાંથી, તો બાકીના 17,000 તો બીજા જિલ્લાઓમાંથી હતા ને, બરાબર. એટલે પીડા એટલા માટે થાય છે, દર્દ એટલા માટે થાય ને. એટલે જ હું હમણાં બેનને સમજાવતો હતો કે આમ આદમી પાર્ટીને મૂકી દેવા ભાજપની ભગીની સંસ્થા જ છે. પાલભાઈ, આ તમારું આંદોલન 15 દિવસમાં ત્યાં પહોંચશે, સફળતા નહીં મળે તો પછીનો શું રસ્તો છે? દત્તેશભાઈ, તમારી જે શરૂઆતની ઇન્ટ્રોની પંક્તિ છે એમાં જ જવાબ છે. લડવા વાળો કોઈ દિવસ હારે નહીં, લડતો રહીએ, ક્યારેય હારે નહીં, એ લડતો રહીએ, બરાબર છે. અમે જયારે 6 મહિના પહેલા ચાલુ કર્યું આ લડાઈ, કઈ 5-15 દિવસથી નથી, 6 મહિનાથી. પાંડિયા 19 ડિસેમ્બર થી આ લડાઈ ચાલુ થઈ છે, બરાબર છે. ત્યારથી અત્યાર સુધીમાં હાર્યા નથી. અને લાંબા ગાળાની વાત છે, લડાઈ લાંબી થશે, પણ સરકાર પાસે અમે જે માગીએ છીએ એ પોલિસી તો કરાવીને રહેશું, એના વગર તો બંધ નહીં થઈ જાય. ભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. તો દર્શક મિત્રો, આપણે હારે જમી લઈએ. દર્શક મિત્રો, તમે વિચારો કે જ્યારે ખેડૂતના ખેતરમાં અનાજ ઉગે છે ને, સતીશભાઈ એમ કહ્યો કે 38 કિલોમીટર હાલ્યા પછી આટલી એનર્જી થી બોલે છે. આજે 38 કિલોમીટર અગત્યનો મુદ્દો છે કે આ જેટલા પણ લોકો બેઠા છે એ 38 કિલોમીટર પગપાળા ચાલીને આવ્યા છે. અમે વાહનથી આવ્યા છીએ, પણ આ લોકો ચાલીને આટલી એનર્જીથી જો બોલતા હોય તો એનો મતલબ એ છે કે એમને પણ ખબર છે કે બહુ જ એનર્જીની જરૂર છે. ને આજે કાન વગરની બહેરી સરકાર છે એને સાંભળવા માટે ખૂબ જ મોટા પાયે ઘંટ વગાડવા પડશે.
दर्शक मित्रों, હું हमेशा कहता हूँ છું કે जलते घर को देखने वालों फूस का छप्पर आपका है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है। उसके कत्ल पर मैं भी चुप था, मेरा नंबर अब आया है, मेरे कत्ल पर तुम भी चुप हो।